एवरीवन, अमृत मेहसाना स्टार्टअप एंड इनोवेशन मिशन के 53rd वेबिनार में मैं आप सबका स्वागत करती हूं। और आज जो है हमारे स्पेशल गेस्ट और स्पीकर जो हैं डॉक्टर उत्सव गारिया जी हैं, जो कि मैकेनिकल इंजीनियर है बाय प्रोफेशन, असिस्टेंट प्रोफेसर है अभी वो, और साथ ही साथ वो है को फाउंडर सिमेट्रिक सॉल्यूशंस के भी। तो आज जो है वो हमारे साथ बातचीत करने वाले हैं कि हम कैसे स्टार्टअप की शुरुआत करें स्क्रैच से। तो मैं चाहूंगी कि आप जितने भी स्टूडेंट्स हमारे साथ जुड़े हैं और जो भी प्रिंसिपल्स हैं, अपने डाउट्स को ये सेशन में प्लीज क्लियर करिए और पूरा पूरा लाभ उठाइए इस सेशन का। हम लास्ट में 10 मिनट्स के लिए ये सेशन के अंदर क्वेश्चन आंसर राउंड भी रखने वाले हैं, तो आपके जो भी क्वेश्चंस हैं हम लास्ट के 10 मिनट में वो सॉल्व करने वाले हैं। तो सेशन इज ओवर टू यू उत्सव सर, and thank you so much for coming, sir. Thank you very much for a brief introduction. And first of all, I'd like to thank Amrit Mehsana Startup and Innovation Mission, started and initiated by Sri Nagarajan sir, uh, and district administrative of Mehsana. So big thank you to district administrative and sir, and all those participants who are regularly attending this seminar and webinar series, which is very much helpful in both the ways. So let's just start. I'm just start to share my screen right now. So your screen is visible. We are good to go. Okay. So I think there are many students are from school and colleges. So whether I think I should have to go with the English language or a Gujarati language would be preferable. Sir, Hindi and Gujarati are Okay, preferable. okay, right. So બધાને પહેલા તો નમસ્કાર, જેટલા પણ પાર્ટિસિપન્ટ છે દરેક જણ. અને સ્ટાર્ટઅપ કઈ રીતે સ્ટાર્ટ કરવું, એના માટેનું માઇન્ડસેટ ક્રિએશન શું છે, પોલિસી શું છે, અને થોડી કેસ સ્ટડીઝ આપણે ખાસ અત્યારે જોવાના છે આ 1 કલાકની અંદર. સો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માટેનું આ જે વેબિનાર જે છે 1 કલાક માટેનું, એમાં હું ખાસ અત્યારે ફોકસ કરીશ અલગ અલગ મારી આઉટલાઇન છે જેની ઉપર કે સ્ટાર્ટઅપ શું છે, સ્ટાર્ટઅપનું માઇન્ડસેટ કઈ રીતે પહેલા તો ક્રિએટ કરવું, એની કેસ સ્ટડીઝ વિશે જોશું, એના સ્ટેપ્સ જોશું, અને સ્ટાર્ટઅપ રજિસ્ટ્રેશન અને ફંડિંગ કઈ રીતે થઈ શકે છે, કયા કયા વેઝ છે એ વસ્તુ પર જોશું. ખાસ કરીને મારું ફોકસ રહેશે કે તમારું માઇન્ડસેટ કઈ રીતે ડેવલપ કરવું પડે, બીકોઝ સ્ટાર્ટઅપના સ્ટેપ્સ, સ્ટાર્ટઅપ્સ શું છે એ વિશે તમે અત્યારે 52માં વેબિનાર સિરીઝ સુધી થોડું ઘણું જાણ્યું હશે, સમજ્યું હશે. મારો ફોકસ એ છે કે તમે સ્ટાર્ટઅપ માઇન્ડસેટ, સ્ટુડન્ટ્સ ખાસ કરીને સ્ટાર્ટઅપ માઇન્ડસેટ કઈ રીતે ડેવલપ કરે. તો સ્ટાર્ટઅપ માઇન્ડસેટ ડેવલપ કરવા માટે ઘણી બધી વસ્તુ છે કે જે આપણે ફોકસ કરી શકીએ છીએ. ઘણી એવી વસ્તુ છે કે રૂટીનમાં આપણી સાથે થાય છે પણ આપણે એને ઇગ્નોર કરીએ છીએ. સો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલી વસ્તુ એ છે કે સ્ટાર્ટઅપને સ્ટાર્ટ કરવા માટે શું કરવું જોઈએ. તો એના વિશે આપણે વાત કરીએ. પહેલા જસ્ટ ટેકનિકલ એક આઈડિયા કે શું છે સ્ટાર્ટઅપ. A startup is a company or a project undertaken by an entrepreneur to seek, develop and validate a scalable business model. It means કે તમારો કોઈ બી આઈડિયા છે, ઇનોવેટિવ છે, એ સ્કેલેબલ હોઈ શકે છે. અને એ દરેક સ્કેલેબલ પ્રોડક્ટને તમે જ્યારે રજીસ્ટર કરો છો કંપની તરીકે, તો એ કંપનીમાં રજીસ્ટર કર્યા પછી આપણે એનું નામ જે છે સ્ટાર્ટઅપ તરીકે આપી શકીએ છીએ. બીકોઝ ઇફ યુ આર નોટ સ્ટાર્ટિંગ એન એન્જિન, ઇટ્સ નોટ યુઝફુલ. એના જેવું છે કે જ્યાં સુધી તમે સ્ટાર્ટ નથી કરતા ત્યાં સુધી એ સ્ટાર્ટઅપ કહેવાશે નહીં. ઇટ્સ જસ્ટ એન આઈડિયા, એ ખાલી એક આઈડિયા જ રહેવાનો છે તમારા પૂરતો. સો ધીસ ઇઝ અ ટેકનિકલ ડેફિનેશન ઓફ સ્ટાર્ટઅપ. અને એની સૌથી પહેલી કી છે એ છે સ્ટાર્ટિંગ. ઇટ મીન્સ કે તમે એ માઇન્ડને ક્લિયર કરો કે સ્ટાર્ટઅપ કરવા માટેનું હવે હું એક પગલું લેવા જઈ રહ્યો છું. સો એના માટેની માઇન્ડસેટ જે છે એને પોઝિટિવ માઇન્ડસેટ સાથે આપણે આગળ વધીએ. અને પોઝિટિવ માઇન્ડસેટની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક બહુ સારા ફિલોન્થ્રોપિસ્ટ છે જે છે રોલો મે. એનું કેવું એવું છે કે
person can become what he can think about regularly. મીન્સ કે એ વ્યક્તિ જે વસ્તુ વિશે રેગ્યુલરલી વિચારે છે વ્યક્તિ એ જ બની જાય છે. તમે અને મારી સાથે પણ એવું ઘણી વખત થયું હશે કે આપણે કોઈ પણ એક એક્ઝામ પહેલા કાં તો કોઈ એક પ્રોજેક્ટ પહેલા નેગેટિવ વિચારતા હશો કાં તો પોઝિટિવ વિચારતા, તો એ જ માઇન્ડસેટ સાથે આપણી સાથે એનું રિઝલ્ટ પણ આવે છે. સો જે આઈડિયા છે એ છે કે તમે પહેલા પોઝિટિવ માઇન્ડસેટ કરો, તમારા માઇન્ડને ક્રિએટ કરો કે મારા આઈડિયાઝ જે છે એ આઈડિયાઝ હવે હું બજાર સુધી લઈ જવા માટે રેડી છું. મારા જે આઈડિયાઝ છે એ આઈડિયાઝનું પ્રોટોટાઇપ મારી પાસે રેડી થયેલું છે, કાં તો હવે હું કરીશ, એ સક્સેસફુલ જવાનું છે. અને હવે હું આગળ જે વધીશ એ સક્સેસફુલ સ્ટાર્ટઅપ તરફ આગળ વધીશ. જેમાંની અંદર લખ્યું બી છે કે જ્યારે એક આઈડિયા જે છે એમાં એ જ વસ્તુ કહે છે કે તમે તમારા ડ્રીમ જે છે એના પાયલોટ બનો, બી એ પાયલોટ ઓફ યોર ડ્રીમ. તમારા ડ્રીમ્સ જે છે એ તમારા માઇન્ડમાં જ છે તમારી પાસે અત્યારે. અને જે પ્રમાણે હું જાણું છું એ પ્રમાણે કે આપણું જે માઇન્ડ છે ને દેટ ઇઝ એન અનએક્સપ્લોર્ડ કોન્ટિનેન્ટ કહી શકાય, કે જેની અંદર જે વાવશો એ મળશે. સમજી લો કે તમારી પાસે 1 એકર કાં તો 1 વીઘાની જમીન છે અને આ 1 એકર અને 1 વીઘાની જમીનની અંદર તમે જે સારામાં સારું બિયારણ વાવો છો એટ ધ એન્ડ તમે એની જ લણણી કરવાના છો. જે સારામાં સારું બિયારણ તમારી પાસે છે એની તમે લણણી કરશો તો એનો પાક જે છે, ફોર એક્ઝામ્પલ ઘઉં આવ્યો તો ઘઉંની લણણી કરી અને એ ખાવા લાયક છે, સારો છે. તમે એની જગ્યાએ જો તમે કોઈ ઝેરી અથવા તો ન ખાવા લાયક પાક વાવો છો તો તમને છેલ્લે એટ ધ એન્ડ ન ખાવા લાયક પાક જ મળવાનું છે, એમાં કંઈ વધારાનું થવાનું નથી. તો વસ્તુ એ છે કે માઇન્ડમાં તમે જે ઇનપુટ આપો છો રેગ્યુલરલી, તમારા આઈડિયાઝ વિશે જે તમે વિચારો છો એ આઈડિયાઝ વિશેનું આઉટકમ જે છે એ તમારા વિચારોને અનુરૂપ થવાનું છે. જો એ તમે પોઝિટિવ ડાયરેક્શનમાં લઈ જવો છો તો પોઝિટિવ ડાયરેક્શનની અંદર લઈ જવા માટેના તમારા આઈડિયાઝના વિચારો જે છે એ પોઝિટિવ હોવા જોઈએ. અને સેકન્ડ લાઈન જે આમાં લખેલી છે રેડ બોલ્ડ થી, કે આઈડિયાઝ આર વર્થલેસ અનટિલ વી એક્ટ ઓન ઇટ. જ્યાં સુધી આપણે એની પર કામ નથી કરતા ત્યાં સુધી એ કોઈ જ કામના રહેતા નથી. સો બી ધ પાયલોટ ઓફ યોર ડ્રીમ. એન્ડ આઈ હોપ કે જો હવે તમને એક વિડીયો બતાવી રહ્યો છું જે અત્યારે કદાચ જોઈને તમે મને કહી શકશો કે શું છે. એક પ્લેન છે અને એક ડેઝર્ટમાં ઉતરી રહ્યું છે. સો પ્લેન ડેઝર્ટમાં ઉતરી રહ્યું છે, રનવે છે, સરસ મજાનું પ્લેન ઉતરશે અને ઉતર્યા પછી એમાંથી માણસો ઉતરશે. ધીસ ઇઝ વોટ ધ પિક્ચર વોટ વી કેન એબલ ટુ સી. પણ આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે પ્લેનમાં એક પાયલોટ બેઠો છે, એ પાયલોટના કમ્પ્લીટ કંટ્રોલની અંદર આ પ્લેન છે અને પછી એ પ્લેન લેન્ડ થઈ રહ્યું છે. પ્લેનનો પાયલોટ જે છે એ તમે પોતે છો. તમારા આઈડિયાના પાયલોટ જે છે તમે પોતે છો. તમારા વિચારોના પાયલોટ જે છે તમે પોતે છો. જો એનો કંટ્રોલ તમારી પાસે નથી તો શું થશે એ આપણે વિડીયોમાં જોઈએ. એટલા માટે થઈ શકે છે કેમ કે આપણે આપણા વિચારો, આપણા આઈડિયાઝ પર સ્ટીક નથી રહેતા. આપણે આપણા આઈડિયાઝને પ્રોપર સીડ કરી, એટલે કે પાણી આપી અને એને જે ઉછેર કરવો જોઈએ આપણે નથી કરી શકતા. આપણે એની પર કામ નથી કરતા. આપણે એની ફિઝિબિલિટી જે છે ચેક નથી કરી. આ બધી જ વસ્તુ એક આ પ્લેનના ઉદાહરણથી તમારા ધ્યાનમાં હું લાવવા માંગતો હતો કે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધવું બહુ જરૂરી છે. ટેક કંટ્રોલ એવરી ટાઈમ, ટેક કંટ્રોલ. થર્ડ જે ડેવલપ માઇન્ડસેટ કરવાની વાત કરી રહ્યો છું એ છે ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝ જે પણ અત્યારે છે આપણી સાથે જોડાયેલા છે. ઓબ્ઝર્વ, પ્રોબ્લેમ ફાઇન્ડ કરો, સોલ્વ કરવાનો ટ્રાય કરો, ના થાય તો રીટ્રાય કરો અને ફાઇનલી સક્સીડ થાઓ.
સો ઓબ્ઝર્વેશન શું કરવાનું છે? ઓબ્ઝર્વેશન એ કરવાનું છે કે તમે જો સ્ટાર્ટઅપ કરવા માંગો છો અને એ જે સ્ટાર્ટઅપ જે છે એ બીજા કોઈના કામનું નથી, તો એ તમારા બી કામ. આ બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ તમે બિઝનેસ ચાલુ કરો છો, જ્યારે પણ મેં ચાલુ કર્યું તો જે તે ટાઈમે, સો એ ટાઈમે એ વસ્તુ લોકોના કામની હતી, એમને પ્રોબ્લેમ થતો હતો અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ્યારે આપ્યું ત્યારે જઈને એ સક્સેસફુલ થયું. કોઈ બી બિઝનેસ છે, કોઈ પણ સ્ટાર્ટઅપ છે, કોઈ પણ આઈડિયા છે, આ આઈડિયા અથવા તો બિઝનેસ જ્યારે બીજાને હેલ્પફુલ, સોસાયટીને હેલ્પફુલ, ઇન્ડસ્ટ્રીને હેલ્પફુલ, કોઈ ઇન્ડિવિડ્યુઅલ ગ્રુપ ઓફ પીપલને હેલ્પફુલ નથી થતો, ત્યારે એવા આઈડિયાઝ કોઈ કામના રહેતા નથી. એવા આઈડિયાઝ જસ્ટ ડસ્ટબિનમાં જાય છે. પણ જો તમે એવા આઈડિયાઝની અંદર સિંચાઈ કરશો, તમે તમારા પૈસા નાખશો, તો એ ડૂબી જશે. સો બહુ અગત્યનું છે કે આઈડિયાઝ જે છે એને ક્યાંક ને ક્યાંક ઓબ્ઝર્વેશન એટલા માટે કરવાનું કહી રહ્યો છું અત્યારે કે તમારી રૂટીન લાઈફમાં એક પ્રોબ્લેમ્સ કોઈ રૂટીન સ્ટેપમાં થતો હોય, કોઈક રૂટીન પ્રોસેસમાં થતો હોય, કોઈકને બીજા કોઈક રીતે પ્રોબ્લેમ્સ હશે. આ દરેક પ્રોબ્લેમ્સ જે છે, આ પ્રોબ્લેમ્સ એ ક્યાંક ને ક્યાંક તમને એક ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે કે તમે એ પ્રોબ્લેમનું ફાઇન્ડ કરો અને એને સોલ્યુશન કરો. કેમ કે દુનિયામાં દરેક પ્રોબ્લેમ્સ એવા છે કે જેનું ક્યાંક ને ક્યાંક તો સોલ્યુશન્સ છે જ. તો આ પ્રોબ્લેમને આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવા તરફ જ્યારે જઈએ છીએ ત્યારે એ માઇન્ડસેટ આપણે ખાસ કરીને ડેવલપ કરી શકીએ છીએ. અધરવાઇઝ પેલા એ કર્યું એટલે મારે આ સ્ટાર્ટઅપ કરવું છે, કાં તો ફોર એક્ઝામ્પલ XYZ સ્ટાર્ટઅપ આટલું સક્સેસફુલ છે એટલા માટે હું આ બિઝનેસ કંપની ચલાવીશ તો એ પણ થશે. કાં તો પછી તમે એવું જોયું હોય કે આ XYZ સ્ટાર્ટઅપ જે છે એ અમદાવાદમાં ચાલે છે અને હું મહેસાણામાં ચાલુ કરીશ તો ચાલુ થઈ જશે, કાં તો સ્ટાર્ટઅપ સારું ચાલશે. એવું પોસિબિલિટી નથી. એના માટે બહુ અગત્યનો વર્ડ છે માર્કેટ રિસર્ચ. માર્કેટ રિસર્ચ કરવું બહુ જરૂરી છે. જો માર્કેટ રિસર્ચ કર્યા વગર જ્યારે પણ તમે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરો છો તો એનું ફંડિંગ જે છે એ વેસ્ટ જવાનું છે. સો ઓબ્વિયસલી ઓબ્ઝર્વ કરો કે તમારા આસપાસના પ્રોબ્લેમને, લોકોને એ જ પ્રોબ્લેમ છે કે જે અમદાવાદના લોકોને છે. તમારા આસપાસના લોકોની અંદર એ જ વસ્તુ ખરેખર જે છે કેસ એ ફિટ બેસી રહ્યો છે. જો ફિટ બેસી રહ્યો છે તો થઈ શકે છે. જો ફિટ નથી બેસી રહ્યો તો પછી કંઈક નવી વસ્તુ લાવો. સ્ટુડન્ટ્સને પણ આ જ રીતે તમે કહો. હું કહું કે જ્યારે ફેકલ્ટીઝ અહીંયા છે તો સ્ટુડન્ટ્સને પણ આ જ કહો તમે કે જ્યારે પણ એમને કંઈક નવી વસ્તુ ઇનોવેટ કરવી છે, નવી વસ્તુ નવું વસ્તુ અને ઇનોવેશન, ઇટ ડઝન્ટ મીન કે ઓલવેઝ એ ટેકનોલોજીકલી ઇનોવેશન હોવું જોઈએ. ઇટ મીન્સ કે પ્રોબ્લેમ સોલ્યુશન કરવા માટેનો જે વે છે એ નવો હોવો જોઈએ. પ્રોબ્લેમ સોલ્યુશન કરવા માટેનો જે એમણે જે પાથ અપનાવ્યો છે એ પાથ બીજા કરતા કંઈક અલગ હોવો જોઈએ અને એનાથી બીજા કરતા સારું પ્રોબ્લેમ સોલ્વિંગ થવું જોઈએ. જો આ રીતની મેથડ અથવા તો માઇન્ડસેટ તમે ડેવલપ કરીને આગળ વધી રહ્યા છો તો તમને ક્યારેય પ્રોબ્લેમ નથી થવાનો અને આઈ હોપ કે સૌથી સારામાં સારું સ્ટાર્ટઅપ નીકળશે. આગળ હું ઘણા કેસ સ્ટડીઝ બી લઈશ અને આપણે એ વસ્તુ પર બી વાત કરશું કે કોણે કયો પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે અને કઈ રીતે સક્સેસફુલ. આજે તમે એને સક્સેસફુલ સ્ટાર્ટઅપ તરીકે જોઈ રહ્યા છો. જ્યારે હું કેસ સ્ટડીઝ લઈશ ત્યારે હું તમને બતાવીશ કે આજે તમે એને સક્સેસફુલ સ્ટાર્ટઅપ તરીકે જોઈ રહ્યા છો, પણ જ્યારે એને ચાલુ કર્યું હશે ત્યારે સક્સેસફુલ સ્ટાર્ટઅપ નહીં હોય. ત્યારે સ્ટ્રગલિંગ સ્ટાર્ટઅપ હશે, ત્યારે સ્ટ્રગલ કરતો હશે, ત્યારે એને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતા હશે ને એ પ્રોબ્લેમને ટર્ન બાય ટર્ન એને સોલ્યુશન લાયા છે. સો આ 5 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને સ્ટુડન્ટ્સને કહેજો. હું જોઈ રહ્યો છું ઘણા બધા ફેકલ્ટીઝ છે અહીંયા કે જે ચેટ બોક્સમાં લખી રહ્યા છે, તો આઈ એપ્રિશિએટ તમારી પ્રેઝન્સ જે છે બહુ અગત્યની છે અને આઈ હોપ કે તમારા સ્ટુડન્ટ્સને પણ તમે આ વસ્તુ કહો કે ઓબ્ઝર્વ, ફાઇન્ડ પ્રોબ્લેમ્સ, ટ્રાય ટુ સોલ્વ. જો નથી થતું તો રીટ્રાય કરો એન્ડ ધેન સક્સીડ. સો લેટ્સ ગો ફર્ધર. ફોર્થ સ્ટેપની અંદર આવી રહ્યું છે કે તમે તમારા સ્ટાર્ટઅપ વિશે તમારી જાતને જ ક્વેશ્ચન કરો. તમે જે ચાલુ કરવા જઈ રહ્યા છો, તમારા જે આઈડિયાઝ છે એના વિશે તમે પોતે તમારા જાતને જ ક્વેશ્ચન કરો. કયા કયા ક્વેશ્ચન છે? વાય, વોટ એન્ડ હાઉ. તો પહેલું જ ક્વેશ્ચન છે, વાય ડુ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ. તમે સ્ટાર્ટઅપ ચાલુ જ કેમ કરવા માંગો છો? પહેલા તો એ વસ્તુ કહો. તમારી પાસે એવું કોઈ રોબસ્ટ ઇનોવેશન છે? તમે કોઈકની હેલ્પ કરવા માંગો છો? શું છે પ્રોસેસ? શું છે તમારી પાસે? શું છે એના વિશેનો આન્સર તમારી પાસે જ છે. વાય ડુ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ? ઘણી વખત એવું હોય કે ભાઈ મારે સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે કેમ કે હું પૈસા કમાવા.
કાં તો મારે સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે કેમ કે મારે મારા પરિવાર જે છે એને આગળ વધારવું છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ ના અલગ અલગ આન્સર્સ હોઈ શકે છે. આનો કોઈ હું એક સિમ્પલ આન્સર ના આપી શકું, પણ યસ, આ જે આન્સર જે છે એ તમે તમારી જાતને જો સેટિસ્ફેક્ટરી આપી શકતા હો તો સેકન્ડ ક્વેશ્ચન પૂછો કે ડુ યુ ઇઝ અપ એની પ્રોસેસ ઓર એની વન્સ લાઈફ. તમે એ સ્ટાર્ટઅપના જે પણ તમારો આઈડિયા છે એનાથી કોઈ પ્રોસેસને ઇઝી કરી રહ્યા છો, કાં તો કોઈની લાઈફને ઇઝી કરી રહ્યા છો, કાં તો કોઈ પ્રોડક્ટ જે છે એની અંદર એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી રહ્યા છો. એનો આન્સર પણ તમારી પાસે જ હશે. તમારા આઈડિયાઝ અત્યારે તમારી પાસે છે. તો આ ક્વેશ્ચન્સ તમે તમારી જાતને પૂછી શકો છો કે શું આ વસ્તુમાં આન્સર જે છે એ પોઝિટિવલી આવે છે તમારે. ડુ યુ ઇઝ અપ એની પ્રોસેસ. જો ઇઝ અપ થઈ રહી છે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. જો ઇઝ અપ નથી થઈ રહી તો વેઇટ કરો, વિચારો, રીટ્રાય કરો અને જુઓ કે ઓબ્ઝર્વેશન કર્યા પછી પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ નથી આવી રહ્યું. તો દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ કે જે તમે રીટ્રાય કરી રહ્યા છો. રીટ્રાય કરો એને કે જો આનું પોઝિટિવ આન્સર નથી તો. થર્ડ છે ડુ યુ હેવ એની ઇનોવેટિવ પ્રોડક્ટ. શું તમારી પાસે કોઈ ઇનોવેટિવ પ્રોડક્ટ છે? સ્ટાર્ટઅપ જ્યારે કરી રહ્યા છો ત્યારે તમારી પાસે કોઈ પણ ઇનોવેટિવ પ્રોડક્ટ હોય. હવે ઇનોવેટિવ પ્રોડક્ટ અગેન, જ્યારે ઇનોવેટિવ વર્ડ્સ જ્યારે આપણે સાંભળીએ છીએ, આપણા માઇન્ડમાં આવે છે, આપણા કાને પડે છે ઇનોવેટિવ વર્ડ, ત્યારે આપણને એક જ વસ્તુ આવે છે કે એ ટેકનોલોજીકલી એકદમ એડવાન્સ હોવો જોઈએ. દેટ ઇઝ ઓનલી ધ ઇનોવેટિવ વે. જો એ ટેકનોલોજીકલી એડવાન્સ નથી તો એ ઇનોવેટિવ નથી. ના, ખોટી વાત છે. ખાલી અને ખાલી ટેકનોલોજીકલ ઇનોવેશન્સને ઇનોવેશન નથી કહેવાતું. ઇનોવેટિવ નો મિનિંગ એ પણ છે કે જે ગુજરાતીમાં કહીએ ને કે હટકે, રાઈટ. ગુજરાતીમાં જ્યારે આપણે વાત કરીએ કે કંઈક અલગ છે, રાઈટ. સોલ્યુશન સિમ્પલ હોય, એમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ના પણ હોય, પણ એનું સોલ્યુશન જે છે એ રેગ્યુલર રૂટીન પાસથી થોડું અલગ હોય તો પણ એ ઇનોવેટિવ જ છે. કેમ કે આ જે ક્વેશ્ચન છે એ મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા હોય કે સર ઇનોવેટિવ જે છે એ ઇનોવેટિવનો મિનિંગ શું? ટેકનોલોજીકલ ઇનોવેટિવ જે છે તો જ ઇનોવેટિવ થશે, અધરવાઇઝ એને ઇનોવેટિવ નહીં કહેવાય. તો એ આન્સર હું ઓલવેઝ એ વસ્તુ જ કહું છું કે ટેકનોલોજીકલ ઇનોવેશન નથી તો ઇનોવેટિવ નથી, એવું 100% રોંગ છે. એ જસ્ટ તમારી પ્રોસેસ જે છે એ જો અલગ થઈ જાય છે તો તમે એને ઇનોવેટિવ કહી શકો છો. આગળ વધીએ. ડઝ દેર ઇઝ અ રિક્વાયરમેન્ટ ઓફ યોર પ્રોડક્ટ. બહુ અગત્યનું છે. તમે તમારી, ફોર એક્ઝામ્પલ કે તમે ટેકનોલોજીકલ ઇનોવેશન લઈને પણ આવ્યા, પણ એ પ્રોડક્ટની અત્યારે માર્કેટમાં જરૂરત જ નથી, તો તમારા પ્રોડક્ટની કોઈ વેલ્યુ જ નથી. યુ હેવ ઝીરો વેલ્યુ. જો તમારા પ્રોડક્ટની જરૂર નથી તો તમારા પ્રોડક્ટની વેલ્યુ ઝીરો છે. આ બહુ સારી રીતે સમજજો. કેમ કે તમારા પ્રોડક્ટના જરૂરિયાત માટે, મીન્સ તમે કોઈ ઇનોવેશન કરો છો, તમે એની અંદર 10-15 લાખ નાખ્યા અને 10-15 લાખ નાખ્યા પછી એ ઇનોવેટિવ પ્રોડક્ટ બહાર થઈ ગઈ, બહુ સરસ દેખાય છે, એકદમ અફલાતુન છે પ્રોડક્ટ, પણ અહીંયા જરૂરત જ નથી એની. કોઈ લેવાનું જ નથી, તમારો સેલ થવાનું જ નથી, તમારા સ્ટાર્ટઅપને ઇન્કમ મળવાની જ નથી. જો ઇન્કમ મળવાની જ નથી તો ભલે પહેલા 3ના ક્વેશ્ચન્સ ના આન્સર યસ આવી રહ્યા છે, પણ આ વસ્તુ પર તમે આગળ વધી જ નહીં શકો. નેક્સ્ટ છે કે એની અંદર કોઈ યુએસપી છે. યુએસપી નો મિનિંગ થાય છે કે યુનિક સેલિંગ પોઈન્ટ. બરાબર છે કે તમારા આઈડિયાઝને રિપ્રેઝેન્ટ કરવા માટેનો કોઈ યુનિક પોઈન્ટ છે તમારી પાસે. એ પણ હું કેસ સ્ટડીઝમાં લઈશ. મેં 2-3 કેસ સ્ટડીઝ લીધા છે. ટાઈમને અનુલક્ષીને મેં 2 કે 3 જ કેસ સ્ટડી રાખ્યા છે, બીકોઝ આપણી પાસે 1 કલાકનો જ ટાઈમ છે મારી પાસે, અને એને અનુલક્ષીને બહુ ઓછો કેસ સ્ટડીઝ મેં લીધેલા છે. હજુ બી વધારે કેસ સ્ટડીઝ હું તમારી સાથે ડિસ્કસ કરી શકું, પણ ઓછા કેસ સ્ટડીઝ છે અત્યારે. સો યુએસપી ઉપર આપણે ત્યારે વાત કરશું, યુનિક સેલિંગ પોઈન્ટ ઉપર, કે યુનિક સેલિંગ પોઈન્ટ શું છે અને એને કઈ રીતે ડેવલપ કરી શકાય છે. સો આ 5 ક્વેશ્ચન છે અને ધ્યાન રાખો કે આ 5 ક્વેશ્ચન્સમાંથી, બરાબર છે, તમારી પાસે એટલીસ્ટ 4 ક્વેશ્ચનની અંદર યસ છે ને તો જ આગળ વધો સ્ટાર્ટઅપ, અધરવાઇઝ તો જ આગળ વિચારો. અને જો નથી તો ગો બેક, તો પાછા જાઓ અને આ માઇન્ડસેટમાં આવો. ઓબ્ઝર્વ કરો, પ્રોબ્લેમ ફાઇન્ડ કરો, સોલ્વ કરવાનો ટ્રાય કરો, નથી થતો ફરીથી સોલ્વ કરો. જો અહીંયા થઈ જશે ને તો તમારા 5 ક્વેશ્ચનમાંથી એટલીસ્ટ 4 ક્વેશ્ચનમાં તમારી પાસે પોઝિટિવ આન્સર હશે, અને આ પોઝિટિવ આન્સર હોવાથી તમે આગળ વધી શકશો. આઈડિયાઝ હંમેશા સારા જ હોય, અથવા તો આઈડિયાઝ હંમેશા યુઝફુલ જ હોય એવું નથી હોતું. હું એક સિમ્પલ, બહુ ઝડપથી અને નાની વાતમાં કહીશ. હોન્ડા કંપની છે. હોન્ડા કંપની વિશે દરેક જણ જાણતા જ હશે અત્યારે.
હોન્ડા કંપની છે એણે 2000 મીન્સ મિલેનિયમ ની આસપાસ એણે એક રોબોટ બહાર પાડ્યો જેનું નામ હતું અસીમો. હવે એ અસીમો રોબોટ જે છે એને હ્યુમનોઇડ રોબોટ કહેવામાં આવે છે અને એ હ્યુમનોઇડ રોબોટ એને બહાર પાડ્યો. હ્યુમનોઇડ રોબોટ એટલો ટેકનોલોજીકલી એડવાન્સ હતો, બહુ જ સરસ હતો અને ઘરના બધા કામ કરી શકતો હતો. તો લોકોને લાગ્યું કે વાહ શું સરસ એડવાન્સમેન્ટ છે આની અંદર અને બહુ સરસ છે. પ્રોડક્ટ એ બહુ સારી હતી, થોડી કોસ્ટલી હતી, પણ એની જરૂરિયાત નથી. કેમ કે ઇનફેક્ટ એની કોઈ જરૂરિયાત જ નથી ત્યાં, કે કેમ કે અત્યારે કે માણસો છે કામ કરવા માટે, કોઈ જરૂર નથી આની. સો એ પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ ના ચાલી, કંપનીએ પાછી લેવી પડી અને એ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ એણે પાછું લઈ લીધું, પોતાની પાસે લઈ લીધું. એન્ડ આફ્ટર 15 or 20 years, ઓલમોસ્ટ 15 years, એને ફરીથી પ્રોડક્ટ લોન્ચ કરી અને એને ફરીથી એ જ નામ આપ્યું હોન્ડા અસીમો. અત્યારે તમે યુટ્યુબ ઉપર જઈને જોશો તો હોન્ડા અસીમો જે છે એ છે અત્યારે ટેકનોલોજીકલી એડવાન્સ રોબોટ, હ્યુમનોઇડ રોબોટ. સો આવી ઘણી બધી વસ્તુ છે. અત્યારે તમે જોશો તો ઘણા બધા વ્યક્તિના ઘરની અંદર ડિશવોશર જોવા મળશે, વોશિંગ મશીન જોવા મળશે. આ ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ અત્યારે આપણને નથી લાગતું, બહુ સિમ્પલ વસ્તુ છે, પણ આ જ વસ્તુ તમે વિચારો કે 1890s ક્યાંક આવી હોય, 1800 ક્યાંક તો એ ટાઈમે વેધર ઇટ ઇઝ યુઝફુલ, એ લોકો એને એક્સેપ્ટ કરત એ ટાઈમે? તો કે ના કરત. ઇવન ડિશવોશરની વાત કરું અત્યારે તો ઇન્ડિયામાં એટલું બધું નથી ચાલતું જેટલું ફોરેનમાં ચાલે. કેમ? તો કે ત્યાં બધું કામ જાતે કરવાનું છે, અહીંયા એવું નથી હોતું. અહીંયા બી હજુ બી આગળ આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો બેંગ્લોર છે, મુંબઈ છે, એમાં ડિશવોશર હશે 10માંથી 3 ઘરે ડિશવોશર એટલીસ્ટ તમને જોવા મળશે. આ સ્ટડી નથી, પણ હું જસ્ટ એક રેન્ડમ ફિગર આપું છું. અને એ જ વસ્તુ આપણે મહેસાણામાં જોયું, કોના ઘરે ડિશવોશર છે? 100માંથી મને લાગે છે 10ના ઘરે બી નહીં. સો આ રિક્વાયરમેન્ટ છે, રિજન વાઇઝ અલગ અલગ છે. આ વસ્તુ બહુ અગત્યની છે કે એ રિક્વાયરમેન્ટ આપણે ફોકસ કરીએ, આગળ વધીએ. આ બુક છે અને આ બુક ઉપર હું જસ્ટ 2-5 મિનિટ એક ટિપ્પણી આપવા માંગીશ અને દરેક ફેકલ્ટીને એક વસ્તુ કહીશ કે એક વખત વાંચો આ બુક. જેને પણ સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે, કાં તો કઈ રીતે તમારે આગળ વધવું છે, સક્સેસફુલ બિઝનેસ બનાવવો છે, તો શું કરવું જોઈએ અને કઈ રીતના પ્રિન્સિપલ, એને બહુ શોર્ટન કરીને મૂક્યું છે અહીંયા મેં, કે એના 3 બહુ અગત્યના પ્રિન્સિપલ્સ છે. પહેલું છે કે 0 to 1 જાઓ. ના, વોટ ઇઝ 0 to 1? સો 0 to 1 નો અહીંયા મિનિંગ થાય છે કે વર્ટિકલ પ્રોગ્રેસ કરો. ઇટ મીન્સ તમે એવી વસ્તુ લઈને આવો કે જે બીજા પાસે નથી. જે મેં તમને ઓલરેડી આગળના ક્વેશ્ચનની અંદર કીધું કે તમારી પાસે અત્યારે શું યુએસપી છે ઇનોવેટિવમાં. તો 0 to 1 જવાની અંદર આ વસ્તુ વાત થઈ. 0 to 1 જાઓ, ઇટ મીન્સ કે આગળ જાઓ, પોઝિટિવલી પ્રોગ્રેસ જે છે એને એવી રીતે ઇન્ડિકેટ કરો કે જેને અત્યારે જરૂર છે. લાઈક ફોર એક્ઝામ્પલ ગૂગલની વાત કરીએ, જ્યારે ગૂગલ જે છે એક ઓનલી સર્ચ એન્જિન છે અત્યારે આપણા માટે, પણ એટલું ફેમસ છે કે એ ગૂગલ જે છે એના સિવાય તમે અત્યારે બીજે ક્યાંય નહીં જાઓ, રાઈટ? સો સેકન્ડ પ્રિન્સિપલ એ જ કહે છે બીકમ અ મોનોપોલી એન્ડ અવોઇડ કોમ્પિટિશન. નાના નિશની અંદર પહેલા સ્ટાર્ટ કરો, એની અંદર એક મોનોપોલી ક્રિએટ કરો અને કોમ્પિટિશનને અવોઇડ કરો. જ્યારે ગૂગલની વાત કરીએ છીએ તો જ્યારે સર્ચ એન્જિન કંઈ બી સર્ચ કર્યું સૌથી પહેલા આપણે ગૂગલ પર જઈએ છીએ. કેમ કે એનું જે રિઝલ્ટ જે છે એ પ્રમાણે સારી રીતે આવે છે, બેટર. ઇનફેક્ટ યાહુ પણ છે, બીજા ઘણા બધા સર્ચ એન્જિન્સ, પણ આપણે એને યુઝ નથી કરતા, આપણે પહેલા એને જ યુઝ કરીએ છીએ. સ્ટાર્ટ વિથ અ નિશ માર્કેટ એન્ડ ડોમિનેટ. નાના માર્કેટને પહેલા તો ડોમિનેટ કરવાનો ટ્રાય કરો. નાના માર્કેટની અંદર જાઓ, એને ફેમસ કરો, પોતે ફેમસ થાઓ અને પછી આગળ વધો. એ જ નાના માર્કેટથી આગળ વધવાની કહાની જે છે એ ઘણા બધા સ્ટાર્ટઅપ્સ આ જ રીતે વધે છે આગળ. એક નાના માર્કેટને ડોમિનેટ કરે છે અને પછી આગળ વધે છે, રાઈટ? સો જેમ કે એમેઝોનની વાત કરીએ તો એમેઝોન જ્યારે ચાલુ કર્યું તો એમેઝોન કંપની વિશે અત્યારે બધા જાણતા હશે અને આપણને ખબર છે કે એમેઝોન જે છે અત્યારે આપણે કાં તો જે યંગ જનરેશન છે એને એક એપ તરીકે જોઈ રહે છે, બટ એમેઝોન ઇઝ અ $multi-billion બિઝનેસ. જ્યારે બી સ્ટાર્ટ થયું હતું એને એક જ વસ્તુ સ્ટાર્ટ કરી હતી કે બુક્સ જે છે, બુક્સ મળતી નથી અને બુક્સને એને ખાલી વેચવાનું ચાલુ કર્યું ઓનલાઈન. સો દેટ ઇઝ વોટ અ નિશ ઇઝ. નિશ નો મિનિંગ એ થાય છે કે તમે એક કેટેગરી પકડો અને એ કેટેગરી જે છે એ કેટેગરીની અંદર ડોમિનેટ કરો. સો નિશ માર્કેટમાં એને બુક્સ લીધી હતી અને બુક્સને એને ઓનલાઈન વેચવાનું ચાલુ કર્યું. ઓનલાઈન બુક્સ વેચ્યા પછી
એને ધીરે ધીરે અલગ અલગ પ્રોડક્ટ્સ લાઇબ્રેરીને રિલેટેડ વેચી, પછી બુક્સને રિલેટેડ, પછી એને બધી પ્રોડક્ટ્સ વેચવાની ઓનલાઈન ચાલુ કરી. એન્ડ દેન અત્યારે તમે જોશો કે જે ડોમિનેટ કરી રહ્યું છે એ બધાને ખબર છે. એના વિશે કોઈ એડિશનલ એક્ઝામ્પલની જરૂર નથી. અને એની સાથે સાથે એને અલગ અલગ વર્ટિકલ્સ ક્રિએટ કર્યા. તમે કદાચ નેટ ઉપર જઈને જોશો દેન યુ કેન ફાઇન્ડ ઇટ કે એમેઝોન જે છે એ કેટલી કંપનીઝને અત્યારે એ ઓન કરી રહ્યું છે. સો દેટ ઇઝ વોટ ધ પ્રિન્સિપલ વન, ગો ફ્રોમ 0 to 1. અલગ અલગ વર્ટિકલ્સ ક્રિએટ કરો, રાઈટ? સો બહુ સરસ બુક છે, તમે આની પર જોશો. સો આ બહુ એક સિમ્પલ સ્ટેપના ફોર્મમાં જ્યારે હું લઈને આવું સ્ટાર્ટઅપને કે ભાઈ કઈ રીતે સ્ટેપ્સ તમે એને ગણી શકો, કઈ રીતે એના સ્ટેપ્સને મૂકી શકાય. તો ધીસ આર ધ સ્ટેપ્સ. પ્રોસિજર અલગ પાર્ટ છે, હું પ્રોસિજર પણ આગળથી કહીશ કે કઈ પ્રોસિજરથી તમે કઈ વસ્તુ કરી શકો. ધીસ ઇઝ વોટ ધ સ્ટેપ વોટ યુ કેન એબલ ટુ ડુ. ફર્સ્ટ કે થિંક અહેડ ઓફ યોર ટાઈમ. તમે તમારા ટાઈમથી થોડુંક આગળ વિચારો અને પ્રોબ્લેમને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓબ્વિયસલી કે જ્યારે તમે ટાઈમથી આગળ વિચારશો ને ત્યારે લોકો તમારી સાથે નહીં હોય, રાઈટ? તો લાઈક ફોર એક્ઝામ્પલ કે જ્યારે રાઇટ બ્રધર્સ છે જેને એરોપ્લેનની શોધ કરી એઝ પર ઇંગ્લિશ લિટરેચર, રાઈટ, કે જેણે એરોપ્લેનની શોધ કરી અને કહેવામાં આવ્યું કે ભાઈ રાઇટ બ્રધર્સે એરોપ્લેનની શોધ. જ્યારે એણે એના વિચાર રજૂ કર્યા હશે કે ભાઈ હું આ લોખંડ છે, કાં તો લોખંડની વસ્તુઓ છે, કાં તો ખુરશી છે, ટેબલ છે, માણસો છે, એ બધાને ઉડાડ દઈશ, તો લોકોએ વાત માની લીધી હશે. કે લોકો વાત નહીં માન્યા હોય ને, લોકોએ શું કીધું હશે કે ગાંડો થઈ ગયો, અને કઈ ખબર પડતી નથી, આ ગાંડો થઈ ગયો છે. એને ખબર જ નહીં પડી હોય ને કે આ શું કહેવા માંગે છે. કેમ કે એને એનો ટાઈમથી આગળ વિચાર્યું હતું, પણ એના પછી એને માર્કેટ રિસર્ચ કર્યું. તો માર્કેટ રિસર્ચ જ્યારે થાય છે ત્યારે અત્યારે તમને એ જ કહેવું છું કે માર્કેટ રિસર્ચ કરવાની જરૂર છે. માર્કેટ રિસર્ચનો મિનિંગ એ છે કે અલગ અલગ રિસર્ચ કે ક્યાં કઈ વસ્તુની જરૂર છે અને પર્ટિક્યુલર કેવા સોલ્યુશન્સથી તમે માર્કેટને ડોમિનેટ કરી શકો છો. થર્ડ બહુ અગત્યનું છે, ફાઇન્ડ ધ મિસિંગ પીસ. જે પણ ફેકલ્ટીઝ છે અત્યારે એમને ખબર હશે, એમણે ક્યાંક ને ક્યાંક માસ્ટર્સ કર્યું હશે, એમફિલ પીએચડી હશે, એમને આઈડિયા હશે કે એમને જ્યારે રિસર્ચની વાત આવે છે ત્યારે રિસર્ચમાં એ કહેવામાં આવે છે કે તમે રિસર્ચ જ્યારે કરો છો ત્યારે આ જ વસ્તુ કરો છે, ફાઇન્ડ ધ મિસિંગ પીસ. તમે રિસર્ચ આનું જ કરી રહ્યા છો. તો સ્ટાર્ટઅપમાં પણ રિસર્ચ બહુ જરૂરી છે. કે સ્ટાર્ટઅપમાં પણ એવું તો જરૂર નથી કે ભાઈ પેલો ભાઈ પીઝા વેચે, હું પીઝા વેચીશ, હું કમાઈ જઈશ, પેલો સેન્ડવિચ વેચે, હું વેચીશ, હું કમાઈ જઈશ. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમારે એની અંદર કંઈક નવું લઈને આવવું પડશે. તો એ મિસિંગ પીસ જ્યારે તમે એની અંદર જોડશો ને ત્યારે ને ત્યારે સર્કિટ પૂરી થશે, અને સર્કિટ પૂરી થયા પછી જ તમને એનું બેનિફિટ જોવા મળશે. કમ્પેરેટિવ સોલ્યુશન અને ફિઝિબિલિટી બહુ અગત્યની છે. ફિઝિબિલિટી વગર આગળ વધવું ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કે રસ્તા વગર આગળ ચાલવું. આગળ ખીણ છે, તમને ખબર છે, અને છતાં પણ તમે પગ માંડી જ રાખો છો, એના જેવું સ્ટેપ છે. તો ફિઝિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિધાઉટ ફિઝિબિલિટી આગળ જવામાં રિસ્ક છે, રાઈટ? ઇફ યુ ફાઇન્ડ કે ફિઝિબિલિટી ઓકે છે, then you can go ahead with the registration of the startup, રાઈટ? ક્યાં થશે રજિસ્ટ્રેશન એની બી હું તમને લિંક અત્યારે આપી રહ્યો છું. મેક એમવીપી. એમવીપી નો મિનિંગ થાય છે મિનિમમ વાયબલ પ્રોડક્ટ, એટલે કે વર્કિંગ પ્રોટોટાઇપ, કે જેની અંદર હજુ થોડા ઘણા ઇમ્પ્રુવમેન્ટ્સ કરી શકાય એમ છે. દેટ ઇઝ એમવીપી, રાઈટ? સો એમવીપી કરવાની જરૂર છે. આ એક ફર્સ્ટ જે સ્ટેપ છે, થિંક અહેડ ઓફ યોર ટાઈમ, એનું હું તમને એક એક્ઝામ્પલ આપું. આજથી લગભગ 10-12 વર્ષ પહેલા, મને ખબર છે ત્યાં સુધી 10-12 વર્ષ પહેલા એક કંપની હતી જેણે વિચાર્યું કે ભાઈ ઘરમાં જે ગૃહિણીઓ હોય છે, માતા બહેનો હોય છે, એમને રોટલી બનાવવામાં બહુ તકલીફ પડે છે. તો કે આપણે શું કરીએ, તો કે ભાઈ નાનું ઘરે એક મશીન એવું બનાવીએ કે જેને આપણે નામ આપીએ રોટી મેકર. તો રોટી મેકર કરીને એક કંપની એને મીન્સ એક બનાવ્યું, મશીન બનાવ્યું, ટેકનોલોજીકલી બહુ એડવાન્સ. પણ એને માર્કેટ રિસર્ચ કર્યું, એને ખબર હતી કે એ ટાઈમે રોટી મેકર જે છે અહીંયા ઇન્ડિયામાં ચાલવાનું નથી. સો ઇન્ડિયામાં જો નથી ચાલવાનું તો અહીંયા એને વેચવાનો કોઈ મિનિંગ થતો નથી, અને ઇન્ડિયામાં એને લોન્ચ જ નતું. કેમ કે ઇન્ડિયામાં જ્યારે તમે આવી વસ્તુ લઈને આવો છો અને તમે લોન્ચ કરો છો, ઇટ મીન્સ તમે કોઈકને કોપી કરવા માટે પ્રેરિત કરો છો, અને તમે એને કોપી કરવા માટે હા પાડી દો છો. તો એને ખાલી બહારની કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝ અને યુએસમાં એને લોન્ચ કર્યું, ત્યાં એને ચાલ્યું, અને એના પછી લગભગ 10 વર્ષ પછી એને અહીંયા લોન્ચ કર્યું એ રોટી મેકર.
અને હજુ પણ ખાલી અને ખાલી મેટ્રો સિટીઝની અંદર જે લોકો ખૂબ સદ્ધર છે એ કદાચ યુઝ કરી શકે છે, અધરવાઇઝ નો વન ઇઝ યુઝિંગ રાઇટ નાઉ ઇન ધીસ ડે. સો આ છે એડવાન્સમેન્ટ અને માર્કેટ રિસર્ચનું કોમ્બિનેશન. રાઈટ. સો એના પછી છે 7th પોઈન્ટ, દેટ ઇઝ અપ્રોચ કસ્ટમર્સ. કસ્ટમર્સને પૂછો કે વેધર તમને આની જરૂર છે તો અમે આને બનાવીએ, અધરવાઇઝ અમે આને બનાવવાની તમારા પ્રમાણે અમે એને મોડિફાઈ કરીએ. રાઈટ. અને ફાઇનલી કીપ ગ્રોઈંગ. સો જસ્ટ એક સ્ટુડન્ટ્સ રિલેટેડ એક એક્ઝામ્પલ જેવું હતું કે ભાઈ અત્યારે ગ્લાસ જે છે એને ટ્રેમાં લઈ જતી વખતે ઘણી વખત હલી જાય, પડી જાય. રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ ન્યૂ એડવાન્સમેન્ટ. કાં તો એવું કહી શકાય ને કે સોલ્યુશન, જુગાડ જે ગણો હોય. રાઈટ. અત્યારે એઝ ઓફ નાઉ જો તો કે ગ્લાસ જે છે નીચે જતા રહે, સો દેટ હલવાની કોઈ પોસિબિલિટી નથી, પાણી સ્પીલ અપ થવાની પોસિબિલિટી નથી, કાં તો કોઈ પણ ડ્રિંક છે સ્પીલ અપ થવાની પોસિબિલિટી એની અંદરથી નીકળી જાય છે. આ છે બુકમાર્ક. હવે બુકમાર્ક આપણને ખબર છે, આપણે જ્યારે બુક વાંચતા હતા, ઓલમોસ્ટ મને લાગે છે અત્યારે બધા ફેકલ્ટીઝ છે અહીંયા, તો જે બુક વાંચતા હતા એ બુકની અંદર તમે જોશો તો ખાલી અને ખાલી એક કાગળનું પત્તું મૂકતા હતા કે આ કાગળનું પત્તું ને આ પેજથી હવે આગળ વધવાનું. હવે એ પેજમાં કઈ લાઈન ઉપર આપણે અટક્યા હતા એ આપણને ખબર નથી, તો એક બહુ સિમ્પલ રબર બેન્ડ છે ખાલી આંગળી વાળું કે જેમાં બતાવે છે કે ભાઈ તમે આ લાઈનથી અટક્યા હતા. તો બહુ સિમ્પલ સોલ્યુશન છે, આમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ નથી, જસ્ટ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખી અને એનું સોલ્યુશન લાવેલું છે. સિમ્પલ અને એકદમ પ્રેક્ટિકલ કે ભાઈ બુકમાં પેજ તો મળી ગયું, પણ પેજમાં લાઈન કઈ છે, એ પેજની લાઈન જે છે એ પેજની લાઈનને એણે અહીંયા ધ્યાને રાખી છે. ઓકે. સો નેક્સ્ટ છે, જો હવે આમાં બી કોઈ એક્સપ્લેનેશન આઈ ડોન્ટ થિંક સો કે જરૂર છે. દર વખતે દિવાળીમાં ઘરે સાફ સફાઈ થતી જ હોય છે. દિવાળીની સાફ સફાઈ જે છે એના માટે કોઈકને માથે ચડવું પડે છે અને સાફ કરવા પડે પંખા. સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ સોલ્યુશન કે ભાઈ બ્લેડ જે છે એ ફોલ્ડ થઈ જાય. ફોલ્ડ થઈ જાય તો પછી હાઈટ જે છે જેની ઓછી હોય, કાં તો જેને આવી રીતે ટેબલ પર બી કદાચ ચડવાની જરૂર નથી, એમને જ સાફ થઈ જશે. સો અગેન સિમ્પલ છે, આમાં કોઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ નથી, ખાલી એક હિંજ લગાવ્યું છે. રાઈટ. સો આ જસ્ટ એક એક્ઝામ્પલ છે. સી હું એવું નથી કહેતો કે આના પરથી કોઈ સ્ટાર્ટઅપ થઈ શકશે, ઇટ્સ જસ્ટ એન એક્ઝામ્પલ કે કઈ રીતે સિમ્પલેસ્ટ વે ની અંદર તમે કોઈક પ્રોસેસને ચેન્જ કરો છો, તમે કોઈકને હેલ્પ કરો છો, તો તમારા જે સિમ્પલેસ્ટ વે ઓફ ચેન્જિંગ જે છે એનાથી સ્ટાર્ટઅપ જે છે એના આઈડિયાઝ જનરેટ થઈ શકે છે. જે નેક્સ્ટ છે એ છે કપ. આપણે જ્યારે બી ચા પીએ ત્યારે નીચે ટેબલ ઉપર કપના ચાના નિશાન પડી જતા હોય છે. સિમ્પલ એક ખાલી એક ગ્રુવ વચ્ચે બનાવ્યો છે કે જેનાથી એ જે નાનું જે ટીપું જે રહી જવાનું હતું, નીચે જવાનું હતું અને આખું ટેબલ બગાડે એની જગ્યાએ કપમાં રહી જાય. સો સિમ્પલ. આમાં શું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે? દેર ઇઝ નો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઇન ધીસ, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નીકળી રહ્યું છે. સો આઈડિયા એ જ છે કે જ્યારે પણ સ્ટાર્ટઅપ ચાલુ કરવાનું વિચારીએ છીએ ત્યારે ખાસ ફોકસ તમારું માઇન્ડસેટ ક્રિએશન એ તરફ લઈ જાઓ કે તમે પ્રોબ્લેમનું સોલ્યુશન શું લાવી રહ્યા છો. પ્રોબ્લેમનું સોલ્યુશન નથી તો પછી આગળ થોડું વિચારજો. હવે આપણે એક કેસ સ્ટડી પર જઈએ આપણે કેસ સ્ટડી શેની છે તો કે કેસ સ્ટડી છે ફોગ કંપનીની. હવે ફોગ કંપનીનું નામ જે છે બધાએ સાંભળ્યું હશે, રાઈટ? ફોગ. અને તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે વિની કોસ્મેટિક ગુજરાતની જ કંપની છે. વિની કોસ્મેટિક કરીને છે કંપની દેટ ઇઝ ઓનિંગ અ ફોગ બ્રાન્ડ છે ફોગ કરીને. બહુ પહેલા એણે એક જ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું કે જે બાજુમાં ઇમેજ તમે જોઈ રહ્યા છો કે ભાઈ ગેસ જે આવતો હતો ડિઓડ્રન્ટની અંદર એની જગ્યાએ એણે ગેસ વગરનું ડિઓડ્રન્ટ આપ્યું. અને દરેકનું માઇન્ડસેટ એ ટાઈમે એવું હતું કે પરફ્યુમ ઇઝ બેટર એન્ડ ડિઓડ્રન્ટ ઇઝ પુઅર. કે ડિઓડ્રન્ટ જે છે એની કોઈ એટલી વેલ્યુ નથી, વેલ્યુઝ જે હતી એ શેની હતી? પરફ્યુમની હતી. તો એણે એ જ ભરીને આપ્યું, કેમ કે લોકોને લાગતું હતું કે આની અંદર અડધું તો ખાલી ગેસ જ હવા જ હોય છે, એ હવાના પૈસા અમે આપીએ. રાઈટ.
કોઈ અલગ અલગ, જ્યારે તમે જોશો કે ફોગ જ્યારે આવ્યું એ પહેલા ડોમિનેટિંગ માર્કેટ હતું એક્સ નું, AXE કરીને એક ડિઓડ્રન્ટની બ્રાન્ડ હતી, છે હજુ બી આવે છે. અને એ બ્રાન્ડની અંદર અલગ અલગ એડવર્ટાઇઝ આવે છે કે ભાઈ છાંટો એટલે બધા આવી જાય નજીક ને લાઈક વાઇઝ. ઓકે, સો આણે એ બધી વસ્તુ કાઢી નાખી. ભાઈ જે પ્રોબ્લેમ શું છે, તો કે પ્રોબ્લેમ છે ગેસનો, રાઈટ. હવા હવા ભરીને આપો છો અને હવાના પૈસા અમે આપીએ છીએ. સિમ્પલ આને કરી દીધું, ભાઈ હવા જે છે એના પૈસા તમારે આપવાના નથી, અમે તો ખાલી મટીરિયલ જ આપશો. ડિઓડ્રન્ટ જ છે એની અંદર, તમારા પૈસા એના જ આપવાના. ફોગ એટલું પ્રચલિત થયું કે ઇટ ઇઝ વન ઓફ ધ ગુડ સ્ટાર્ટઅપ ઇન 2018. 18 ની અંદર સૌથી પ્રોફિટેબલ આ સ્ટાર્ટઅપ અત્યારે, એટલે સ્ટાર્ટઅપ ઇન ધ સેન્સ કંપની હતી, બ્રાન્ડ હતી, અને એનું માર્કેટિંગ કેમ્પેન પણ તમે જો. સો આના કેસ સ્ટડી એટલા માટે લીધું છે કેમ કે આણે પ્રોબ્લેમનું સોલ્યુશન લોકોને ધ્યાનમાં રાખીને, રાઈટ. અને આના પછી એવી ઘણી બધી બ્રાન્ડ આવી ગઈ કે જેણે આ રીતના નો ગેસ ડિઓડ્રન્ટ ચાલુ કર્યા. તો નો ગેસ ડિઓડ્રન્ટ જ્યારે ચાલુ થયા એ ફોગના સ્ટાર્ટઅપ પછી થાય. ફોગ એ ચાલુ કર્યા પછી એના પછી નો ગેસ ડિઓડ્રન્ટ ચાલુ થયા. ઓકે, સો આ જે છે આની એક એડવર્ટાઇઝ હું તમને બતાવું છું કે જે તમે જોશો, કદાચ તમને બી ધ્યાનમાં હશે. બહુ પ્રચલિત થઈ હતી અને મને ખબર છે કે કોઈ બી પૂછે ક્યાં ચલ રહા હે, ફોગ ચલ રહા હે, ક્યાં ચલ રહા હે, ફોગ ચલ રહા હે. સો એ જ વસ્તુ હતી કે ભાઈ ક્યાં ચલ રહા હે, ફોગ ચલ રહા હે. તો એની એક એડવર્ટાઇઝ હું તમને બતાવવા માંગુ છું, તમે જુઓ. और जनाब क्या चल रहा है? जनाब हिंदुस्तान में तो फॉग चल रहा है। બહુ સિમ્પલ એડવર્ટાઇઝ હતી પણ આણે એટલું બધું અસર કર્યું કે ફોગ ચલ રહા હે, ફોગ ચલ રહા હે, એમાં ને એમાં ફોગ ચાલી ગયો. સો સેકન્ડ લેસન એ હું તમને કહી રહ્યો છું કે પ્રોડક્ટમાં ઇનોવેશન હોવાની સાથે સાથે પ્રોડક્ટના સોલ્યુશન્સ જે છે એ લોકોને આ પ્રોબ્લેમના સોલ્યુશનની સાથે સાથે તમારા માર્કેટિંગ જે છે એ પણ બહુ અસર કરી જતી હોય છે. તો આને બંને અસર કરી. સો ધીસ ઇઝ વોટ ધ ફોગ ઇઝ. ફોગ નેક્સ્ટ આપણે જોઈએ બહુ અગત્યનું. અને આના પરથી લોકો ઘણા બધાએ ઘણું બધી વસ્તુ શીખી છે. રીતેશ અગ્રવાલ, તમે બધાએ નામ સાંભળ્યું હશે, ઓયો કંપનીનો માલિક. ઓયો કંપની જે છે એ જ્યારે પણ એને શરૂઆત કરી ત્યારે એની શરૂઆત જે છે બહુ જ ડિફિકલ્ટ રહી હતી, બરાબર. અને ઘણી ઘણી જગ્યાએ એને જવું પડ્યું હતું. સ્ટાર્ટિંગ ખરેખર ઓયો નામથી થયું જ નથી. સ્ટાર્ટિંગ થયું હતું ઓરેવલ ટ્રાવેલ્સ કરી, ઓરેવલ કરીને થયું હતું. તો ઓરેવલ સ્ટેજ જે છે એનું રીતેશ અગ્રવાલે એની બહુ નાની ઉંમરે એને શરૂ કર્યું. 2013માં આ સ્ટાર્ટઅપ ચાલુ થયું ઓરેવલ કરીને. અને ઓરેવલ જે છે એ લેટર જ્યારે ચાલુ થયું એના પછી એનું નામ જે છે એ ઓયો કરવામાં આવ્યું. ઓયોનું ફૂલ ફોર્મ છે ઓન યોર ઓન્સ. બહુ શોર્ટ ફોર્મ છે, ઓન યોર ઓન્સ. એને ઓયો તરીકે કહેવામાં આવ્યું. અને ઓયો જે છે એ અત્યારે એઝ ઓફ નાવ 3,70,000 થી વધારે હોટલ્સ ઓપરેટ કરી રહ્યું છે 80 કન્ટ્રીઝની અંદર. તો આનો જે રેકોર્ડ છે એનો કેસ સ્ટડી મૂકવા પાછળનું રીઝન એ છે કે આને પ્રોબ્લેમ શું સોલ્વ કરે. કોઈને આઈડિયા છે? તમે કોઈ ચેટ બોક્સમાં લખી શકશો જે અત્યારે એક્ટિવલી સાંભળી રહ્યા છે? એનીવન કોઈ ચેટ બોક્સમાં લખી શકશે કે શું પ્રોબ્લેમ એને સોલ્વ કર્યો? ઓયો કંપનીઝના પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે? ચલો વેઇટ કરું છું થોડી વાર. જો ઓયો કંપનીઝ એ જે સોલ્યુશન આપ્યું છે કોઈને ધ્યાનમાં હોય તો. ઓકે, સો ઓયો કંપનીઝે જે સોલ્યુશન આપ્યું છે એ છે ખરાબ રૂમ જે લોકોને મળતા હતા, કસ્ટમર્સને મળતા હતા, એની જગ્યાએ એણે એક સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ કરી. અને સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ, સસ્તા રૂમને સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કામ જે છે એ ઓયોએ કર્યું.
પહેલા જે છે સસ્તા રૂમ જે છે એ તમારી લેફ્ટ હેન્ડ સાઈડની ફિગર છે એના જેવા દેખાતા હતા, અને પછી એના સ્ટાન્ડર્ડાઇઝ કર્યા પછી ઓયોના રૂમ્સ જે છે એ આવા કંઈક દેખાય છે, કે જેની અંદર એને બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝેશનના ફોર્મમાં લઈ ગયા. તો પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એ હતો કે ખાલી અને ખાલી 5 સ્ટાર 4 સ્ટાર હોટલની અંદર સારા રૂમ્સ ને બાકીની ફેસિલિટીઝ મળતી હતી. અને અત્યારે એઝ ઓફ નાવ જ્યારે જોશું તો ઓયો જે છે એ ઓયોની અંદર ઘણા બધા બજેટ ફ્રેન્ડલી રૂમ્સ જે છે એને સ્ટાન્ડર્ડાઇઝ કરી દેવામાં આવ્યા છે, અને જેને લીધે દુનિયાની 90% પોપ્યુલેશન જે છે, બરાબર છે, જે અફોર્ડ કરી શકે છે એ આની અંદર આવે છે. અધરવાઇઝ જે પણ રૂમ્સ હતા, જે પણ હોટલ્સ હતા, એના ટોટલ 10% માસ એવો હતો કે જે સ્ટાન્ડર્ડાઇઝ હતો. સો ઓયો એ સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે મારા હિસાબે, કે 90% રૂમ્સ જે છે જે અવેલેબલ હતા એને સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કામ કર્યું છે. તો સ્ટાન્ડર્ડાઇઝેશન આ કેસ સ્ટડી એટલા માટે લીધી છે ઓયોની, એ કહેવા માંગુ છું કે તમે પ્રોબ્લેમ્સ તો સોલ્યુશન કરી રહ્યા છો, પણ સાથે સાથે સ્ટાન્ડર્ડાઇઝ પણ રાખી રહ્યા છો. ઇટ મીન્સ કે જ્યારે તમે તમારા સ્ટાર્ટઅપની અંદર સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ અથવા તો સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ અથવા તો સ્ટાન્ડર્ડાઇઝ સિસ્ટમને ફોલો કરશો, ત્યારે તમારું જે સ્ટાર્ટઅપ છે એનો ગ્રોથ એ અનલિમિટેડ થઈ જાય છે. સો સ્ટાન્ડર્ડાઇઝેશન એ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે, અને આ સ્ટાન્ડર્ડાઇઝેશન માટે મેં આ ઓયોની કેસ સ્ટડીઝ અત્યારે શોર્ટમાં ડિસ્કસ કરવા માટે લીધી હતી. એની આ જે 5 ફેક્ટર્સ છે કે જેને એને સક્સેસ અપાયું એ હતું સ્ટાન્ડર્ડાઇઝેશન એગ્રીગેટિંગ અનબ્રાન્ડેડ હોટલ્સ, એટલે કે એવા હોટલ્સ એને પકડ્યા કે જેને કોઈ જોતું જ નતું પહેલા. એવા હોટલ્સ હતા, એના નામ બી તમે જોશો તો કદાચ એવું લાગશે કે આ હોટલના નામ છે. સો એવા હોટલ્સને એને પકડ્યા, સ્ટાન્ડર્ડાઇઝ કર્યા અને એને નામ આપ્યું ઓયો. બરાબર છે. બીજું એને યુઝ કર્યું લેવરેજિંગ ટેકનોલોજી, એટલે કે એને પોતે કોઈ પણ હોટેલ નથી ખોલી. એની પાસે જે અત્યારે 3,70,000, જે અત્યારે મારી પાસે લેટેસ્ટ આંકડો છે એ પ્રમાણે 3,70,000 હોટલ્સ જે એની પાસે છે આખા દુનિયામાં, એમાંની એક બી હોટલ એની પોતાની નથી. સો એને નથી બિલ્ડિંગમાં નાખ્યું, નથી ત્યાંના મટીરિયલમાં નાખ્યું, એને ખાલી એને સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કામ કર્યું છે. સો દેટ ઇઝ વોટ વન ઓફ ધ બેસ્ટ બેનિફિટ એને લીધો. બજેટ ટ્રાવેલ્સ ઉપર ફોકસ કર્યું કે ભાઈ જે લોકો 5 સ્ટારમાં જાય છે એને કોઈ જરૂરત જ નથી, દે હેવ ધ મની એન્ડ દે કેન યુઝ ઇટ. સો ફોરગેટ અબાઉટ ધ 5 સ્ટાર 4 સ્ટાર કસ્ટમર્સ. સો એમણે ફોકસ કર્યું શેની પર? બજેટ ટ્રાવેલ્સ ઉપર. અને બજેટ ટ્રાવેલ ઉપર ફોકસ કરવાથી એના બ્રાન્ડ જે છે એની સાથે ઘણા બધા જોડાતા ગયા, નામ થતું ગયું અને એક્સપાન્ડ થઈ ગયું રેપિડલી. સો ધીસ ઇઝ વોટ ઓએસ સ્ટોરીઝ. એનું ઘણું બધું ફંડ એને પાછળથી બી લીધું છે. ધીસ ઇઝ વોટ ધ ટાઈમલાઈન ઓફ ઓયો. હું તમને કહી રહ્યો હતો અત્યારે કે 3,70,000 હોટલ્સ એન્ડ હોમ્સ ઇન ઓવર 80 કન્ટ્રીઝ. અત્યારે ઇન્ડિયામાં ઓયોનું જેટલું માર્કેટ છે એનાથી 50% માર્કેટ એ ચાઇનામાં કેપ્ચર કરીને બેઠો છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન સી યોર ડ્રીમ્સ એન્ડ વર્ક ઓન ઇટ with the solution of problems. Next, Rebel Foods. કોઈએ કદાચ નામ સાંભળ્યું જ નહીં હોય રેબેલ ફૂડ્સનું. How many of you are knowing about the Rebel Foods? કેટલા જણ છે કે જેને કદાચ રેબેલ ફૂડ વિશે આઈડિયા છે? કોઈ છે અહીંયા કે જેને રેબેલ ફૂડ વિશે ખબર છે? અચ્છા, આમાંથી મને લાગે છે કે ઘણા બધા લોકોએ એ નામ સાંભળ્યું હશે કે વોટ ઇઝ ફાસોસ, બહેરૂઝ બિરયાની, then another name is Sweet Truth, Oven Story. આ બધા નામ સાંભળ્યા હશે. સો આ બધા જ જે છે એવી ટોટલ 9 બ્રાન્ડ છે. આ 9 બ્રાન્ડ્સ ખાલી અને ખાલી રેબેલ ફૂડ્સના નામે છે. હું તમને અત્યારે બતાવું છું. ધીસ આર ધ 9 બ્રાન્ડ્સ. આમાંથી મને લાગે છે કે તમે એટલીસ્ટ 5 થી 6 બ્રાન્ડનું નામ સાંભળેલું હશે ને એમાંથી ફૂડ બી ખાધું હશે. સો ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ રેબેલ ફૂડ્સ. રેબેલ ફૂડ્સ એ અત્યારે દુનિયાની સૌથી મોટી, સૌથી લાર્જેસ્ટ ફૂડ ક્લાઉડ કિચન બ્રાન્ડ કહી શકાય. જે ક્લાઉડ કિચન બ્રાન્ડમાંની એક બ્રાન્ડ છે અને એ ઇન્ડિયાની છે, જેને સ્ટાર્ટ કરી હતી જયદીપ બર્મન અને કલોલ બેનર્જીએ. પૂનાની અંદર સ્ટાર્ટ થયેલી બ્રાન્ડ છે 2011માં. અને 2011માં ચાલુ થયા પછી 2011માં ખાલી એની પાસે એક જ બ્રાન્ડ હતી, ફાસોસ.
ફાસોસ બ્રાન્ડની બી શરૂઆત જ્યારે થઈ હતી, એ ફાસોસ બ્રાન્ડની શરૂઆત એને આઉટલેટથી કરી હતી. ઇટ મીન્સ કે એને એવી વસ્તુ રાખી હતી, એક કોર્નરના હોટલ રાખી, એક જગ્યા રાખી જેની અંદર ફર્નિચર, સારું ઇન્ટિરિયર અને ખાવાની જગ્યા, રસોડાની જગ્યા બધી અલગ અલગ રાખી અને એને એની અંદર ચાલુ કર્યું. અને ધેન આફ્ટર હી રિયલાઇઝ કે આની અંદર ખર્ચો વધારે છે, લોકો ઓછા આવે છે અને ઘણા બધા લોકો જે છે ટેક અવે કરીને જાય છે, તો કેમ પછી હું આની જગ્યા રાખું. સો એક નાનકડો એને આઈડિયા આવ્યો કે ભાઈ આ બધી જગ્યા રાખવાની જરૂર શું છે, હું તો એને વેચી જ દઉં ને. તો એને ખાલી રસોડું રાખ્યું અને એ રસોડું બી ગ્રાઉન્ડ ફ્લોર પર લેવાની જરૂર નથી, એને રસોડું રાખ્યું બીજા ત્રીજા ફ્લોર, એને ભાડું ઓછું આપવું પડે એના માટે. સો સેકન્ડ થર્ડ ફ્લોર પર રસોડું રાખ્યા પછી એને ડિસાઇડ કર્યું કે આ તો બહુ પ્રોફિટેબલ બિઝનેસ છે. લોકો કહે છે કે રેસ્ટોરન્ટ બિઝનેસ જે છે એ પ્રોફિટેબલ નથી, પણ આ બહુ પ્રોફિટેબલ બિઝનેસ એને રાખ્યો. અને 2013 ની અંદર એણે $1 મિલિયન ફંડ રેઝ કર્યું 2013માં. 2013માં જ્યારે ફંડ રેઝ થયું ત્યાર પછી 2014માં એને ફરીથી ફંડ મળ્યું $3 મિલિયન. અને એમ કરી અને એણે અલગ અલગ બ્રાન્ડ જે છે એ અલગ અલગ બ્રાન્ડ એણે ધીરે ધીરે ચાલુ કરી. પણ તમે જોજો જ્યારે બિરયાનીનું નામ આવશે તમને મગજમાં એ જ આવશે, બેરોઝ બિરયાની. જ્યારે જ્યારે વ્રેપ્સ હશે ત્યારે ફાસ્ટોસ, જ્યારે લંચનું પેકેજ હોય છે ત્યારે લંચ બોક્સ. તો ઘણી બધી વસ્તુ એવી છે. અને અત્યારે એઝ ઓફ નાવ, જો એઝ ઓફ નાવ હું તમને કહું કે એઝ ઓફ નાવ અત્યારે જે રેબેલ ફૂડ્સ છે એ રેબેલ ફૂડ એ $500 મિલિયન્સથી વધારે, $1 મિલિયન થી વધારે એનું અત્યારે એની પાસે માર્કેટ છે. અને એ લગભગ 25 થી વધુ કન્ટ્રીની અંદર ઓપરેટ કરી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કેટલી કન્ટ્રીઝમાં અત્યારે ઓપરેટ કરી રહ્યું છે. 10 કન્ટ્રીઝમાં, સોરી. સો રેબેલ ફૂડ્સ ની પાસે 450 થી વધારે ક્લાઉડ કિચન્સ છે અને 10 કન્ટ્રીઝની અંદર અત્યારે એક્ટિવલી ઓપરેટ કરી રહ્યું છે. સો ધીસ ઇઝ વોટ અબાઉટ રેબેલ ફૂડ્સ. અને સી અગેન આનો એક આ સ્ટાર્ટઅપ મૂકવા પાછળનું રીઝન શું છે? રીઝન એ છે કે એને થોડું હટકે વિચાર. શું વિચારે? તો કે ભાઈ માણસો આવીને બેસતા નથી, મારે બેસાડવાની શું જરૂર છે, મારે શું કરે એની સ્પેસ રાખવાની જરૂર છે, હું એને ઘરે પહોંચાડીશ, ગરમ ગરમ પહોંચાડીશ, રાઈટ. અને એ પહોંચાડવા પાછળનું જે રીઝન છે એ છે ઝોમેટો. તો ઝોમેટોએ શું વિચાર્યું કે લોકોને ઘરેથી લેવા આવવું પડે છે. અગેન તમે જ્યારે પણ સ્ટાર્ટઅપના કેસ સ્ટડીઝ જુઓ છો, વિચારો છો, ત્યારે તમને એક વસ્તુ યાદ આવશે, એ છે એક્ટિવ પ્રોબ્લેમનું એક્ટિવ સોલ્યુશન. બહુ સિમ્પલ વસ્તુ છે પણ યાદ રાખજો, એક્ટિવ પ્રોબ્લેમનું એક્ટિવ સોલ્યુશન. એટલે કે અત્યારે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એનું ફિઝિબલ સોલ્યુશન જે તે સ્ટાર્ટઅપ્સે આપ્યું છે. અને આ સ્ટાર્ટઅપ્સ જે છે એ જ સક્સેસફુલ થયા છે. બાકી અત્યાર સુધી ઇન્ડિયામાં એટલા બધા સ્ટાર્ટઅપ્સ થઈ ચૂક્યા છે, એની બી મારી પાસે ટોપ 10 સ્ટાર્ટઅપ્સ છે અત્યારે. એટલા બધા સ્ટાર્ટઅપ્સ થઈ ચૂક્યા છે અને એટલા જ બંધ બી થઈ ગયા છે. રીઝન એ જ છે કે પેલા જે 5 ક્વેશ્ચન હતા ને એ 5 ક્વેશ્ચન્સને એમણે ક્યાંક ને ક્યાંક સરખી રીતે આન્સર નથી એના પોઝિટિવલી થઈ શક્યા. સો અત્યાર સુધીના ઇન્ડિયાના જે ટોપ 10 યુનિકોર્ન્સ કહેવાય, એ ટોપ 10 યુનિકોર્ન્સ જે છે આ છે, તમે જોઈ શકો છો. અને 11મું જે છે એ છે રેબેલ ફૂડ્સ. કદાચ તમને દેખાતું નહીં હોય, 10 સુધી છે એમપીએલ. સો ધીસ આર ધ ઓલવેઝ તમે ક્યાંક ને ક્યાંક જોશો એમને ક્યાંક ને ક્યાંક. ફ્લિપકાર્ટ તો કે ભાઈ એણે અર્લી સ્ટાર્ટ કર્યું, નો ડાઉટ એ કોપીકેટ બિઝનેસ હતો, પણ છતાં બી ઇન્ડિયામાં નહોતો એટલા માટે સક્સેસફુલ થયું અને અર્લી સ્ટાર્ટિંગ હતું. એને 2007માં સ્ટાર્ટ કર્યું. બાયજૂસ કે ભાઈ એજ્યુકેશન જે છે ઓનલાઈન બહુ અગત્યનું છે, ઓનલાઈન એજ્યુકેશનને એને પ્રમોટ કરી અને આગળ ચાલુ કર્યું. પેટીએમ ડિજિટલ પેમેન્ટ્સ. સો ડિજિટલ પેમેન્ટ્સ કરવા માટેનું સૌથી પહેલું પ્લેટફોર્મ જે આપણે જાણીએ છીએ છે પેટીએમ, બરાબર. એના પછી ઘણા બધા આવ્યા, રાઈટ. પેટીએમે ત્યારે શરૂઆત કરી હતી કે જ્યારે આપણી પાસે યુપીઆઈ નહોતું. યાદ રાખજો, પેટીએમ ત્યારનું છે કે જ્યારે આપણી પાસે યુપીઆઈની ટેકનોલોજીસ નથી અને ત્યારે એણે વોલેટ સિસ્ટમ કાઢી હતી. વોલેટની અંદર તમે પૈસા મૂકીને તમે ત્યાંથી યુઝ કરી શકો. સો દેટ ઇઝ ધ ડિફરન્ટ અપ્રોચ. પછી યુપીઆઈની શરૂઆત થઈ અને પછી યુપીઆઈથી પેમેન્ટ થવાનું ચાલુ થયું અને પછી યુપીઆઈની એપ આવી બધી ઘણી બધી. ઓયો રૂમ્સ હમણાં જ આપણે વાત કરી. Dream11 તમને ખબર જ છે વર્લ્ડ કપના સ્પોન્સર રહી ચૂક્યા છે ઇન્ડિયન ટીમના. કે Dream11 જે છે એ નાની કંપનીઝથી શરૂ થઈ અને એણે એક જ વસ્તુ ચાલુ કરી, બરાબર છે, કે ભાઈ તમે ટીમ બનાવો ને જીતો, તમે રમો અંદર અંદર, મારું તો પ્લેટફોર્મ છે.
હું પ્લેટફોર્મ તમે પ્રોવાઈડ કરી રહ્યો છું, બરાબર છે. આવી જ રીતના તમે દરેકે દરેક સ્ટાર્ટઅપ જોશો એ ક્યાંક ને ક્યાંક તો સોલ્યુશન પર જઈ રહ્યા છે. તો અગત્યનો પાર્ટ છે તમે પ્રોબ્લેમ સોલ્યુશન કરો. અને હવે આપણે એક પાર્ટ કરીએ, છેલ્લી 10 મિનિટ રહી છે ત્યારે, કે એની પ્રોસિજર શું છે. સો પ્રોસિજરમાં આપણે 4-5 સ્ટેપ્સ આગળ જોઈ ગયા. સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવાની પ્રોસિજરની અંદર આગળ આપણે જોયું કે કઈ રીતે તમારે ક્વેશ્ચન્સ કરવાના છે, તમારી જાતને ક્વેશ્ચન કરવાના છે. અને આગળ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ વેલિડેટ યોર આઈડિયા. સૌથી પહેલા જે આઈડિયા જે છે એને વેલિડેટ કરો અને એન્શ્યોર કરો કે આ જે આઈડિયા જે છે એની પાસે વાયેબલ માર્કેટ છે. જો વાયેબલ માર્કેટ છે તો અને તો જ આપણે આગળ વધવાની જરૂર છે. અને જો વાયેબલ માર્કેટ નથી તો પછી આપણે સ્ટોપ કરો, પોઝ લો અને વિચારો કે ભાઈ આ વાયેબલ માર્કેટ હું કઈ રીતે ક્રિએટ કરી શકું છું. ઓકે, સો ધીસ ઇઝ વોટ ધ વેરી ફર્સ્ટ સ્ટેપ. ક્યારે બી સ્ટાર્ટઅપ શરૂ કરવાનું છે, કોઈ પણ આઈડિયા તમને ગમે છે એટલા માટે તમે કામ કરો છો અને તમે એટલા માટે ચાલુ કરો છો, યુ વિલ નોટ સક્સેસ. તમે એટલા માટે કામ કરો કે જ્યારે લોકોને ગમે, લોકોને એની અંદર ઇન્ટરેસ્ટ આવે તો જ લોકો પાસેથી પૈસા એ તમને આપી શકશે. અધરવાઇઝ હા, એ પોસિબિલિટી નથી થતી. ક્રાફ્ટ અ કમ્પ્રિહેન્સિવ બિઝનેસ પ્લાન. બહુ અગત્યનું છે. બિઝનેસ પ્લાન એટલા માટે અગત્યનો છે કેમ કે બિઝનેસ પ્લાનના અકોર્ડિંગલી તમારો આઈડિયા જે છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈને લોકો સુધી પહોંચવાનો છે. જો આઈડિયા એ પ્રોડક્ટમાં કન્વર્ટ થયા પછી લોકો સુધી નથી પહોંચવાનો તો એ બિઝનેસ પ્લાન જે છે ક્યાંક ને ક્યાંક ફેલ થઈ જાય. તો એક વેલ સ્ટ્રક્ચર બિઝનેસ પ્લાન બનાવવો બહુ જરૂરી છે. હું એક જનરલાઇઝ સ્ટેટમેન્ટ આના માટે ના આપી શકું. કેમ તો કે દરેક બિઝનેસ પ્લાન, દરેક પ્રોડક્ટ, સર્વિસ, પ્રોસેસ કોઈ ઇન્ડસ્ટ્રી માટે છે એ અલગ અલગ હોઈ શકે. બટ તમારામાં શું સુટેબલ થાય છે એના માટે તમે એને આઈડિએટ કરો અને એને આગળ ફાઇનાન્શિયલ પ્રોજેક્શન જે છે તમારા એના પ્રમાણે લઈ જાઓ. નેક્સ્ટ પાર્ટ છે એ છે અપ્રોપ્રિએટ બિઝનેસ સ્ટ્રક્ચર. તમે શેમાં જવા માંગો છો? તમે પ્રોપ્રાઇટરશિપમાં જવા માંગો છો, એટલે કે તમે પોતાની એકલાની ફર્મ બનાવવા માંગો છો, પાર્ટનરશિપ ફર્મ બનાવવા માંગો છો, તમારા 2 પાર્ટનર્સ છે, 3 પાર્ટનર્સ છે, કેટલા પાર્ટનર્સ છે એ પ્રમાણે તમે પાર્ટનરશિપ ફર્મ બનાવી શકો છો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ બનાવી શકો છો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ જે છે એની અંદર ડાયરેક્ટર્સ હોય છે, જેમ કે એની અંદર શેર હોલ્ડર્સ હોઈ શકે છે. અને થોડીક એની પ્રોસેસ જે છે એમાં તમારે સીએ ની જરૂર પડે છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝની અંદર, કે જેનું ઓડિટ કરવાનું હોય છે અને ઓડિટના હિસાબે તમારે એનું રેગ્યુલરલી જીએસટી પે કરવાનું થશે. હવે જીએસટી સિસ્ટમ છે એટલા માટે. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કરવા માંગો છો, રાઈટ? શું તમે કઈ ફોર્મમાં જાઓ છો? મારા હિસાબે જ્યારે તમે સ્ટાર્ટઅપ ચાલુ કરો છો ત્યારે આઈધર યુ કેન ગો વિથ ઇન સ્ટાર્ટિંગ, રાઈટ? પહેલા 1-2 વર્ષની અંદર યુ કેન ગો ઇન આઈધર પ્રોપરાઇટરશિપ ઓર પાર્ટનરશિપ ફોર્મ, બરાબર છે. જો તમારો બિઝનેસ જે છે એ પ્રોપર થઈ જાય છે, તમને લાગે છે કે ના તમે થોડું ઘણું અર્નિંગ કરી રહ્યા છો, દેન કન્વર્ટ ઇટ ઇન્ટુ એલએલપી. ઇનિશિયલી એલએલપીમાં કન્વર્ટ કર્યા પછી જો તમારી પાસે પાર્ટનર્સ છે તો તમે એને એલએલપીમાં કન્વર્ટ કરો. એલએલપીમાં કન્વર્ટ કર્યા પછી દેન યુ કેન ગો વિથ ધ પ્રાઇવેટ લિમિટેડ કંપની. ઓકે, સો ડાયરેક્ટલી પ્રાઇવેટ લિમિટેડ તરીકે ચાલુ કરવામાં મે બી થોડું રિસ્કી ફેક્ટર છે. રિસ્કી તો નથી બટ થોડું કોસ્ટિંગ એનું વધી જાય છે. બીકોઝ સ્ટાર્ટિંગ જ્યારે થતી હોય છે ત્યારે નાના નાના અમાઉન્ટ જે છે એ પણ બહુ અગત્યના થતા હોય છે. તો સ્ટાર્ટ જે છે એ પ્રાઇવેટ લિમિટેડ સિવાયની કંપનીઝથી કરો. અને નીચે લિંક બી આપેલી છે mca.gov.in, જેની અંદર જઈ અને રજિસ્ટ્રેશન જે છે એ થઈ શકે. વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? નેક્સ્ટ સ્ટેપ એ છે કે તમે રજિસ્ટર સ્ટાર્ટઅપ કર્યા પછી જે મેં તમને અત્યારે વેબસાઇટ આપી એમસીએ ની, રાઈટ, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, એમાંથી પાન નંબર અને જીએસટીઆઈએન નંબર, જેને ટીન નંબર બી કહેવામાં આવતો હતો પહેલા, તો પાન નંબર અને ટીન નંબર 2 નંબર લેવાના રહેશે કંપનીના નામે. જે પણ તમારું સ્ટાર્ટઅપનું નામ છે, સ્ટાર્ટઅપનું નામ અને બ્રાન્ડનું નામ અલગ હોઈ શકે, રાઈટ? ઇટ ડઝન્ટ મીન કે તમે જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છો તમે બ્રાન્ડ પણ એ જ હોય, રાઈટ? લાઈક ફોર એક્ઝામ્પલ રેબેલ ફૂડ્સ, રાઈટ? આપણે હાલ જ જોયું કે રેબેલ ફૂડ્સ જે છે દેટ ઇઝ નોટ ધ બ્રાન્ડ નેમ, દેટ ઇઝ નોટ ધ બ્રાન્ડ નેમ, રાઈટ? તમે બ્રાન્ડ નેમ એને અલગ અલગ રીતે ઓળખો છો. તમે એને ઓળખો છો ફાસોસથી, કાં તો ઓવન સ્ટોરીઝથી, કાં તો પછી બેરીઝ બિરયાનીથી, રાઈટ? સો ધીસ ઇઝ વોટ ધ બ્રાન્ડ નેમ ઇઝ. કંપનીનું નામ કોઈ પણ હોઈ શકે. તો તમે કંપનીનું નામ રજીસ્ટર કરવાના છો. સો કંપનીનું નામ રજીસ્ટર કરો, પાન નંબર લો, જીએસટીઆઈએન નંબર લો, ઓકે? એના પછી કંપનીના નામથી ડીએસસી હોય છે, ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કહેવામાં આવે છે, એ લેવાનું હોય છે,
રાઈટ. ઇન્કોર્પોરેશન ફોર્મ ફાઇલ કરવાનું હોય છે, પાન નંબર જે છે આ સી ધીસ ઇઝ વોટ ધ પ્રોસેસ. આ વસ્તુ પ્રોસિજર છે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવા માટેની. સો ધીસ આર ધ સ્ટેપ્સ. તમારે જ્યારે બી એવું લાગે છે કે ના હવે મારે કરવું છે, રાઈટ, યુ કેન અપ્રોચ મી એની ટાઈમ. રાઈટ, બિઝનેસ બેંક અકાઉન્ટ ઓપન કરવાનું હોય છે. આઈ જસ્ટ ગો ટુ જસ્ટ અ લિટલ બીટ અર્લી બીકોઝ ટાઈમ બહુ ઓછો છે પછી. કમ્પાઇલ વિથ ધ લીગલ એન્ડ રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટ. બિલ્ડ અ સ્ટ્રોંગ ટીમ. ડેફિનેટલી ટીમની જરૂર પડે જ છે. ફંડિંગની સિક્યોર કરવાનું હોય છે. ક્યાંથી ફંડિંગ લેશો? તો એસએસઆઈપી ઇઝ ધ બેસ્ટ વે. સ્ટુડન્ટ્સ માટે, જે લોકો 12th સ્ટાન્ડર્ડ સુધીના સ્ટુડન્ટ્સ છે, એના માટે એસએસઆઈપી ઇઝ ધ ઓનલી વે, રાઈટ, બીકોઝ એ અર્લી સ્ટાર્ટઅપ્સને એ પ્રમોટ કરી રહ્યા છે. પીઓસી માટે એટલે કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટેનું ફંડિંગ આપી રહ્યા છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ વે કે એસએસઆઈપી માંથી ફંડિંગ તમે માટે એના માટેની પ્રપોઝલ લખો અને મૂકો, રાઈટ. ડેવલપ એન્ડ લોન્ચ યોર પ્રોડક્ટ. market and promote your startup and seek startup from the startup ecosystem. and એના પછીનો જે ફંડ છે એ તમે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ઇન્વેસ્ટર્સ જે છે એની પાસે લઈ શકો છો. સો એસએસઆઈપી 2.0 કઈ રીતે કામ કરે છે, હેલ્પ કઈ રીતે કરશે? પહેલા તો 1.0 હતી એસએસઆઈપી, એ પતી ગઈ. હવે 2022 થી 2027 સુધી એસએસઆઈપી 2.0 રહેશે. એસએસઆઈપી 1.0 ની અંદર જે કંઈ પણ માઇલસ્ટોન એમને અચીવ કર્યા છે એ બધે જ એમની વેબસાઇટ ઉપર છે. વધારે ડિસ્કશન અત્યારે નથી કરતા, પણ જે પણ માઇલસ્ટોન અચીવ થયા છે એના કરતા વધારે માઇલસ્ટોન્સ એસએસઆઈપી 2.0 માં એમને મૂકવામાં આવ્યા છે ગવર્મેન્ટ દ્વારા. અને બહુ જ કહેવાય ને કે અમૃત સમાન છે સ્ટુડન્ટ્સ માટે આ સ્કીમ. સો આની અંદર જવું બહુ અગત્યનું છે. સો ધીસ ઇઝ વોટ અ સ્મોલ ટેબલ મેં મૂક્યું છે આની અંદર કે કોણ કોણ આનો બેનિફિટ લઈ શકે છે. 35 વર્ષની ઉંમર સુધીની દરેક વ્યક્તિ આની અંદર બેનિફિટ લઈ શકે છે. 9 થી 12 ના સ્ટુડન્ટ માટે પ્રોટોટાઇપ અથવા તો ઇનોવેશન અથવા તો પીઓસી એટલે કે પ્રૂફ ઓફ કન્સેપ્ટ માટે 20,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળી શકે છે, કેમ કે 12મા સ્ટાન્ડર્ડ સુધીના છે. જો એ હાયર ટેકનિકલ એજ્યુકેશનમાં છે, રાઈટ, તો એને 2.5 લાખ રૂપિયા સુધી પીઓસી નું એને ગ્રાન્ટિંગ મળી શકે છે. ઓકે, સો આ બહુ શોર્ટ ફોર્મની અંદર છે કે 20,000 રૂપિયા સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે અને 2.5 લાખ રૂપિયા સુધી ટેકનિકલ સ્ટુડન્ટ્સ માટે, એટલે મીન્સ હાયર એજ્યુકેશન સ્ટુડન્ટ માટે. અને આઈપી સપોર્ટ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સપોર્ટ, એટલે કે તમારે ક્યાંક પેટર્ન કરવી છે, ડિઝાઇન કરવી છે, તમારે લોગો રજીસ્ટર કરવું, જેના માટેના સપોર્ટ્સ છે એ સપોર્ટ્સના પણ ફંડિંગ એમને ઓલરેડી આપેલા છે. તો પેટર્ન માટે અહીંયા ઇન્ડિયન પેટર્ન હોય તો 75,000 અને ઇન્ટરનેશનલ પેટર્ન હોય તો 1.5 lakhs, રાઈટ. મારે અત્યારે આઈ થિંક 2 ઇન્ટરનેશનલ પેટર્ન છે, તો જેની અંદરથી ફંડ્સ તમે એ પ્રમાણે લઈ શકો છો. કોપીરાઇટ્સના અલગ છે, અલગ ફંડિંગ છે. સો આ પ્રમાણેના ફંડિંગ્સ મેક્સિમમ અમાઉન્ટ સુધી મળી શકે છે. અને બિલીવ મી, જ્યારે તમે ઇન્ડિયન પેટર્ન કરી રહ્યા છો ત્યારે તમારો ખર્ચો જે છે 50,000 થી ઓછો થશે. જો તમે પર્ટિક્યુલર ક્યાંક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જે છે એટલે કે એસએસઆઈપી નું જ્યાં સેન્ટર આપ્યું છે ત્યાંથી તમે જાઓ છો તો. ઓકે, હા. અને ફંડિંગ અવેબિલિટીઝ જે છે આટલા કેસીસની અંદર ફંડિંગ અવેબિલિટી થઈ શકે છે. પ્રૂફ ઓફ કન્સેપ્ટ મળી શકે છે, પ્રોટાઇપ ડેવલપમેન્ટ માટે મળી શકે છે, ટેસ્ટિંગ ટ્રાયલ. સી અત્યારે આપણે જે વાત કરી છે કે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે તો પ્રૂફ ઓફ કન્સેપ્ટ અને પ્રોટાઇપ ડેવલપમેન્ટ માટેના ફંડ્સ એસએસઆઈપી થી અવેલેબલ છે. તમારું જો સ્ટાર્ટઅપ એનાથી આગળ વધી ગયું છે તો તમારે પ્રોડક્ટ ટેસ્ટિંગ, ટ્રાયલ, સર્ટિફિકેશન, આઈપી સપોર્ટ એ બધા માટેના ફંડ્સ માટે પણ અલગ અલગ છે. અત્યારે એસએસઆઈપી 2.5 લાખ આપી રહી છે. એનાથી વધારે ટોટલ ઇન્ડિયામાં જે ફંડિંગ મળી રહ્યું છે દેટ ઇઝ અપ ટુ 47 lakhs, રાઈટ. સો ચિંતાનો કોઈ વિષય નથી. ફંડિંગ બહુ સારી રીતે ગવર્મેન્ટ બહુ સારું સપોર્ટ કરે છે. અને જસ્ટ આપણે ખાલી એને પ્રોસેસ કરવાની જરૂર છે, રાઈટ. સ્ટાર્ટઅપના સ્ટેજીસ આપણે આટલા અલગ અલગ સ્ટેજીસ હોય છે, રાઈટ. અગેન હું વધારે ડિટેલમાં નથી જતો. આની અંદર આઈડિયા સ્ટેજ છે, જે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટેના હશે એ પહેલા 2 ની અંદર હશે. જે હાયર એજ્યુકેશન હશે જ્યારે સ્ટાર્ટ કરશે અને ફંડિંગ માટે મૂકશે ત્યારે એ પહેલા 4 સુધીમાં એ મૂકી દેશે ફંડિંગ માટે, રાઈટ. એન્ડ વન્સ યુ રિસીવ ધ ફંડિંગ ફ્રોમ એસએસઆઈપી, રાઈટ, પછી તમારું જે સ્ટાર્ટઅપનો સ્ટેજ છે એ છેલ્લા 4 એટલે કે એમવીપી, અર્લી રેવન્યુ ગ્રોથ, કોમર્શિયલાઇઝ ત્યાં સુધી પહોંચશે. સો બેસ્ટ વે છે કે તમે એસએસઆઈપીમાં સ્ટાર્ટઅપમાં જ્યારે બી ફંડિંગ મૂકી રહ્યા છો એ પહેલા 4 સુધીમાં મૂકી દો, right? Either you put up for the idea stage or conceptualization or POC or prototype. પ્રોટોટાઇપ પછી મૂકવા જશો તો તમે ક્યાંક ને ક્યાંક એ જે
બેનિફિટ છે એસએસઆઈપી નો એ પાર્શિયલી તમે ગુમાવી દેશો. તો ફર્સ્ટ 4 ઇઝ ધ આઈડિયલ વે કે તમે ફર્સ્ટ 4 સ્ટેજમાં છો કોઈ સ્ટાર્ટઅપ બનાવવાના, તો ફર્સ્ટ 4 સ્ટેજ સુધીમાં આપણે એને એસએસઆઈપી ફંડિંગમાં મૂકી દેવું જોઈએ, રાઈટ. જેમ જીટીયુ છે તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, જેમાં હું અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છું, તો એની અંદર પણ એક જીઆઈએસસી છે, ગુજરાત જીટીયુ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર. સો એ પણ અલગ અલગ સ્કીમ્સને પ્રમોટ કરે છે એસએસઆઈપી થ્રુ.